નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું એક નવું લેક્ચર લઈને આવ્યા છીએ અને અગાઉ આપણે જોઈ ગયા હતા કે વિદ્યુત ફ્લક્સ માટેનું મેથેમેટિકલ ઇક્વેશન અને વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય, ઇલેક્ટ્રિકલ ફ્લક્સ કોને કહેવાય, બરોબર છે। અને આજે એ જ ટોપિક પર ગાઉસનો નિયમ, તો ગાઉસ નામના સાયન્ટિસ્ટે વિદ્યુત ફ્લક્સ શોધવા માટે એક સરળ સૂત્ર આપી દીધું હતું, બરોબર। અને તે આપણે ગાઉસના નિયમ તરીકે ઓળખીએ છીએ, બરોબર છે। વિદ્યુત ફ્લક્સ શું છે તે આપણને ખબર છે। તો ગાઉસનો નિયમ, ત્યાં પહેલા વિદ્યુત ફ્લક્સની વાત કરીએ તો વિદ્યુત ફ્લક્સ શું હતું? ફ્લક્સ સૂત્ર શું આવતું હતું વિદ્યુત ફ્લક્સ માટે? મેથેમેટિકલ સૂત્ર શું હતું? તો ડી ફાઈ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડીએ કોસ થીટા, જ્યાં ઈ શું હોય? અચળ, શું હોય? અચળ, બરોબર। બદલાય શું છે? ક્ષેત્રફળ, બરોબર। તો ફ્લક્સનું સૂત્ર શું મળ્યું હતું? ડી ફાઈ બરાબર સંકલન ઈ ડીએ કોસ થીટા, બરોબર। અને આને આપણે આવી રીતે લખી શકીએ ઈ એ કોસ થીટા, ઈ એ કોસ થીટા। હવે જો આ સૂત્ર કોઈ પણ સપાટીમાં રહેલા ફ્લક્સ શોધવા માટે, પણ ગાઉસનો નિયમ કોઈ 3D સપાટી આપી હોય, આપણને શું આપી હોય? 3D સપાટી, અને તેના સાથે જોડાયેલો ફ્લક્સ શોધવો હોય તો આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરશું। તો ગાઉસ શું કહે છે કે બંધ સપાટી, કોઈ બંધ સપાટી કેવી હોવી જોઈએ? 3 ડાયમેન્શન બંધ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ 1/ε0 જેટલું હોય છે। શું કહે છે? કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? 1/ε0 જેટલું, અને તે તેમાં રહેલા વિદ્યુત ભારને કારણે, બરોબર। એટલે ફ્લક્સનું સાદું સૂત્ર આપી દીધું આપણને, Q/ε0, Q/ε0। આ છે ગાઉસનો નિયમ। શું છે કે કોઈ બંધ સપાટી સાથેનો ફ્લક્સ કેટલો હોય? તો Q/ε0। કેવી જોઈએ? ક્લોઝ સરફેસ, કેવી જોઈએ? એટલે કે બંધ સપાટી હોવી જોઈએ। કઈ સપાટી હોવી જોઈએ? બંધ સપાટી, બરોબર। કોઈ બંધ સપાટી સાથે જોડાયેલો ફ્લક્સ કેટલો હશે? તો Q/ε0 જેટલો। Q શું છે? એ સપાટીમાં રહેલો વિદ્યુત ભાર, અને ε0 શું છે? માધ્યમની પરમિટિવિટી, બરોબર। હવે એનું પ્રૂફ આપણે આપવાનું છે, આનો પ્રૂફ આપવાનું છે કે ગાઉસના નિયમનું આ પ્રૂફ ઇક્વેશન આવે છે ક્યાંથી? એનું કોઈ પ્રૂફ નથી, પણ આપણી બુકમાં આપેલું છે, તે પ્રમાણે આપણે એનું પ્રૂફ આપી દઈએ। અને એના પછી અલગ અલગ ટોપિકો જે આપણે જોવાના છે કે ગાઉસનો નિયમ કોના પર આધાર રાખે છે, કોના પર આધાર રાખતો નથી, સપાટી સાથે જોડાયેલો ફ્લક્સ એ સપાટીના બહારના વિદ્યુત ભારના કારણે બને કે અંદરના વિદ્યુત ભારના કારણે બને છે કે નહીં બનતું, એ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે કે શેપ અને સાઇઝ પર આધાર રાખે છે કે નહીં, એ નોલેજવાળા અલગ અલગ પોઈન્ટો આપણે જોવાના છે, બરોબર। તો હવે આપણે પ્રૂફ જોઈએ। તો ધારો કે આપણા પાસે એક બંધ સપાટી છે, ગોળો। કેવી સપાટી છે? બંધ। આ એક બંધ સપાટી છે આપણા પાસે, અને એના કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર કેટલો છે? Q। તેના કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર કેટલો છે? Q, બરોબર। હવે આ Q ના કારણે એક વિદ્યુત ક્ષેત્ર બનવાનું છે। ધારો કે આપણે આ ગોળાનો આ ભાગ કટ કરીએ છીએ, ગોળાનો આ ભાગ કટ કર્યો, અને તેનું આટલો ભાગ કટ કર્યો, અને આ ગોળાની ત્રિજ્યા છે R। શું ત્રિજ્યા છે? R, બરોબર। તો આ વિદ્યુત ભારના કારણે આનું ક્ષેત્રફળનો સદિશ ક્યાં આવવાનો છે? આ દિશામાં। ક્યાં આવવાનો? આ દિશામાં।
બરોબર। અને આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવવાનું છે? આ દિશામાં, કારણ કે કોઈ વિદ્યુત ભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવા હશે? આ વિદ્યુત ભાર છે અને વિદ્યુત ક્ષેત્ર કેવા હશે? બધી જ બાજુ હશે। ક્યાં હશે? બધી બાજુ। તો અહીંયા વિદ્યુત ભાર છે તો આનું વિદ્યુત ક્ષેત્ર કેવા હશે? બધી બાજુ આમ। તો અહીંયા કઈ દિશામાં છે? આ દિશામાં। તો અહીંયા થીટા ઇક્વલ ટુ આ વચ્ચે શું બનવાનું છે? 0। શું બનવાનું છે? 0। તેવી રીતે ધારો કે એક અહીંયાથી ભાગ કટ કર્યો આપણે, આની ત્રિજ્યા પણ r છે અને અહીંયાથી એનું એરિયા સદિશ આ બને છે અને વિદ્યુત ક્ષેત્ર પણ આ છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા, અને 0 હશે। તેવી રીતે અહીંયાથી એક ભાગ કટ કર્યો અને આનો ક્ષેત્રફળનો સદિશ એ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ, અને થીટા બરાબર શું આવશે? 0। તે રીતે અહીંયાથી આપણે ભાગ નાનો ભાગ કટ કર્યો અને આનો ક્ષેત્રફળનો સદિશ એ છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો થીટા બરાબર કેવો આવશે? 0। આ બી r છે, આ બી r છે, આ બી r છે। તો આ ગોળા સાથે જોડાયેલું ફ્લક્સ શોધવું છે। આ આખા ગોળા સાથે જોડાયેલું ફ્લક્સ શોધવું છે। તો આ ડી આ નાના ફ્લક્સનો બધાનો સરવાળો કરશું તો આપણા ગોળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જશે। આટલા માટે મળી જશે આપણને। ધારો કે આટલી સપાટી ડી એ છે તો આ ડી એ ને કારણે ફ્લક્સ મળી જશે। તો આખા ગોળાની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે તો શું કરવું પડશે? બધાનો સરવાળો કરવો પડે। અને બધાનો સરવાળો કરવા માટે શું છે? રીત સંકલનની રીત છે। કઈ રીત છે? સંકલનની રીત છે। તો ડીએ જોડતા જશું તો આપણને લાસ્ટમાં શું મળવાનું છે? એ। શું મળવાનું છે? એ। તો આ બંધ સપાટી સાથે આપણે શું કરવું પડશે? બધા જ ફ્લક્સને જોડવા પડશે। એના માટે શું છે? સંકલન। તો ફ્લક્સનું સૂત્ર છે ફાઈ ઇક્વલ ટુ, બંધ સપાટી માટે સંકલનની સાઇન છે આ, ઈ હંમેશા કેવું છે? કોન્સ્ટન્ટ, અને ઈ ડીએ cos થીટા, ડીએ cos થીટા। અહીંયા જો કોની સાથે સંકલન કરવાનું છે કે છે? ડી એ સાથે, કારણ કે એ ક્ષેત્રફળ નાનું કટ કરતા આખા ગોળાનું કરવું તો બધાનો સરવાળો કરવો પડે। અને થીટા બધે કેવો છે? 0। કેવો છે થીટા? બધી જગ્યાએ 0। તો cos થીટા 0 શું આવે? 1। તો ફાઈ ઇક્વલ ટુ ઈ અચળ છે 12 લઈ લીધું અને ડી cos થીટા બરાબર શું આવશે? 0। તો આપણે 0 લઈએ, cos 0 શું થઈ જશે? 1। શું થઈ જાય? cos 0 ઇક્વલ ટુ 1। બરોબર। હવે સંકલન કોની સાથે કરવાનું કહે છે? ક્ષેત્રફળ સાથે। ડીએ જોડતા જશું તો આપણને લાસ્ટમાં શું મળશે? એ। તો ફાઈ બરાબર ઈ એ। શું મળશે? ફાઈ બરાબર ઈ એ। ચાલો હવે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? એક વિદ્યુત ભારના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? કે ક્યુ અપોન આર સ્ક્વેર। કે ક્યુ અપોન આર સ્ક્વેર, તો શું બનશે? કે ક્યુ અપોન આર નો સ્ક્વેર ઇન્ટુ ઈ। ચલો ગોળાનું ક્ષેત્રફળ કેટલું છે? આપણે અહીંયા ગોળો લીધો છે તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? તો 4 પાઈ આર સ્ક્વેર। ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? તો ગોળાનું ક્ષેત્રફળ 4 પાઈ આર નો વર્ગ। 4 પાઈ આર નો વર્ગ। જો કે નું મૂલ્ય શું હોય? 1/4 પાઈ એપ્સિલન નોટ। કે નું મૂલ્ય શું હોય? 1/4 પાઈ એપ્સિલન નોટ। તો બરોબર, અહીંયા મૂકી દઈએ। ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું છે? 4 પાઈ આર સ્ક્વેર, અને કે નું મૂલ્ય કેટલું છે? 1/4 પાઈ એપ્સિલન નોટ। તો ફાઈ બરાબર 1/4 પાઈ એપ્સિલન નોટ બરોબર ઇન્ટુ ક્યુ ડિવાઇડ બાય આર સ્ક્વેર ઇન્ટુ ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું હોય ગોળા માટે? 4 પાઈ આર સ્ક્વેર। તો 4 પાઈ આર નો સ્ક્વેર, 4 પાઈ ગયા, આર નો સ્ક્વેર ગયો, લાસ્ટમાં શું મળશે? ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલન નોટ। ક્યુ અપોન એપ્સિલન નોટ। અને આ કેવી છે? ક્લોઝ સરફેસ માટે છે। કોના માટે છે? ક્લોઝ સરફેસ। કોના માટે?
ક્લોઝ પ્રૂફ થઈ ગયું આપણે ગૌસ લો. તો phi બરાબર q upon epsilon naught, q upon epsilon naught બરોબર છે. અને આપણે આવી રીતે બી લખી શકીએ q upon epsilon naught, q upon epsilon naught phi equal to. તો બંધ સપાટી સાથે ફ્લક્સ કેટલું હોય? કોઈ પણ બંધ સપાટી સાથેનું ફ્લક્સ, તો બંધ સપાટી સાથેનું ફ્લક્સ કેવું હોય? q upon epsilon naught, q upon epsilon naught એ ગાઉસનો નિયમ કહે છે. હવે આપણે જોવાનું છે થોડા પોઈન્ટો જે આપણે ગાઉસના લોમાં કન્સિડર કરવાના રહે છે. બરોબર. તો ગાઉસના નિયમનો પ્રથમ નિયમ પોઈન્ટ છે કે સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ બંધ સપાટીમાં રહેલા વિદ્યુત ભારના કારણે જ બનશે. આપણા પોઈન્ટ જોવાના છે. બરોબર. નોલેજ માટે અથવા એમ કહી શકાય કે અમુક પોઈન્ટ કન્સિડર કરવાના છે. તો બંધ સપાટી સાથેનું ફ્લક્સ, બંધ સપાટી પ્રથમ તો ગાઉસનો નિયમ 3D બંધ સપાટી પર લગાડી શકાય છે. ક્યાં લગાડી શકાય? 3D બંધ સપાટી ગમે તે હોય તે, અને તે સપાટીના આકાર પર આધાર રાખતું નથી. હવે ધારો કે સપાટી ગમે જેવી હોય, સપાટીનો આકાર ગમે જેવો હોય, તેની સાથે જોડાયેલું ફ્લક્સ કેટલું હશે? તો q upon epsilon naught. ધારો કે આપણા પાસે કોઈ બંધ સપાટી છે 3D, આવી કોઈ બંધ સપાટી છે અને એના કેન્દ્રમાં રહેલો q વિદ્યુતભાર છે. તો આના કારણે બનતું ફ્લક્સ phi equal to q upon epsilon naught જેટલું જ હશે. q upon epsilon naught જેટલું જ હશે. ધારો કે આની જગ્યાએ કોઈ બીજી સપાટી છે 3D છે, તો આના અંદર રહેલો વિદ્યુતભાર q નોટ છે. કેવો છે? q નોટ. તો એના સાથે જોડાયેલું ફ્લક્સ પણ કેવું છે? q upon epsilon naught. સપાટી પર અથવા સપાટીના આકાર પર કોઈ આધાર રાખતું નથી. તેવી રીતે ધારો કે સપાટી છે આપણા પાસે એક ક્યુબ, શું છે? ક્યુબ, અને એના કેન્દ્રમાં રહેલો વિદ્યુતભાર q છે. તો આના સાથે સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ, આ સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કેટલું હશે? q upon epsilon 0 જેટલું જ હશે. ઓકે. તેવી રીતે ધારો કે આ નળાકાર છે અને એના કેન્દ્રમાં રહેલો વિદ્યુતભાર q છે. તો એની સાથે જોડાયેલું ફ્લક્સ, આની સાથે જોડાયેલું ફ્લક્સ phi equal to q upon epsilon naught હશે, કારણ કે બધી જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોવાની છે. બરોબર. ધારો કે એક કોણ છે, આના કેન્દ્રમાં વિદ્યુતભાર q છે, તો આની સાથે જોડાયેલું ફ્લક્સ q upon epsilon. તો કોઈ પણ 3D સપાટી હોય, એનો આકાર ગમે જેવો હોય, પરંતુ તેની સાથે જોડાયેલું ફ્લક્સ કેટલું હોય? તો q upon epsilon naught જેટલું, q upon epsilon naught જેટલું હોય છે. બરોબર. હવે બીજી વાત, સપાટી સાથે દ્વારા બનતું ફ્લક્સ તે સપાટીમાં રહેલા વિદ્યુતભારના કારણે જ હોય છે. શું કહેવા માંગુ છું?
સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ સપાટીના અંદરના વિદ્યુત ભારના કારણે જ બનશે એ સપાટીના વિદ્યુત ભારના કારણે જ બને છે। શું કહેવા માંગુ છું, ધારો કે આ સપાટી છે તો અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા Q4 છે અને અહીંયા Q5 છે। તો આ સપાટીને કારણે બનતું ફ્લક્સ કોના પર આધાર રાખે છે? Q5 અને Q4 પર આધાર રાખશે નહીં। કોના કારણે છે? તો સપાટીના અંદર રહેલા વિદ્યુત ભારના જ કારણે હશે, એ ખાસ યાદ રાખવાનું છે। તો ટોટલ ફ્લક્સ કેટલું આવશે? Q1 પ્લસ Q2 પ્લસ Q3 ડિવાઇડ બાય એપ્સિલોન નોટ। તો સપાટીના સાથે સંકળાયેલું ફ્લક્સ ખાલી સપાટીના અંદરના રહેલા વિદ્યુત ભારના કારણે હશે, બાહ્ય વિદ્યુત ભારના કારણે હશે નહીં। બાહ્ય વિદ્યુત ભારના કારણે વિદ્યુત ફ્લક્સ કોઈ બનશે નહીં। કેમ? જોઈએ બરોબર। તો સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કોના કારણે હશે? સપાટીના અંદરમાં રહેલા વિદ્યુત ભારોના કારણે જ હશે, બરોબર। હવે સપાટીની સાઈઝ વધવા કારણે ફ્લક્સમાં કોઈ ફેરફાર આવશે નહીં। શું કહેવા માંગે છે? ધારો કે આ Q છે, આ ગોળો છે તો આ ગોળાની ત્રિજ્યા R છે, બીજા ગોળાની ત્રિજ્યા શું થઈ જશે? R2, ત્રીજા ગોળાની ત્રિજ્યા શું થશે? R3। તો આ બધી સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કેવું હશે? સમાન, બરોબર। હવે બંધ સપાટીના બહારના વિદ્યુત ભારના કારણે કોઈ ફ્લક્સ બનશે નહીં। બંધ સપાટી બહારના વિદ્યુત ભારને કારણે કોઈ ફ્લક્સ બનશે નહીં। સપાટીના બહારના વિદ્યુત ભારના કારણે કોઈ વિદ્યુત ફ્લક્સ બનવાનું નથી। કેવી રીતે? જોઈએ। ધારો કે આ એક Q વિદ્યુત ભાર છે, શું છે? Q વિદ્યુત ભાર છે અને તેની ક્ષેત્રરેખાઓ આમ નીકળે છે। અહીંયા આપણે એક બંધ સપાટી મૂકી છે, બરોબર। તો આ સપાટી સાથે ફ્લક્સ કેવું હોય? તો આ સપાટી સાથેનું ફ્લક્સ કેવું હોય? તો phi બરાબર Q/ε0 = 0। તો બંધ સપાટીમાં કોઈ ફ્લક્સ વિદ્યુત ભાર હશે નહીં, તો તેની સાથે જોડાયેલું ફ્લક્સ કેવું હોય? શૂન્ય। તો કેવી રીતના શૂન્ય? તો બહારના વિદ્યુત ભારના કારણે કોઈ ફ્લક્સ બનશે નહીં। કેમ નહીં બને? તો જોઈએ। તો એક આ સપાટી બની ગઈ, એક આ સપાટી બની ગઈ, બરોબર છે। એક આ સપાટી બની ગઈ અને એક આ સપાટી બની ગઈ, બરોબર। હવે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર નીકળે છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? આ દિશા, બરોબર ને? પણ અહીંયા ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં છે? આ દિશામાં, ઓકે। કારણ કે હંમેશા સપાટીને ક્યાં હોય? ક્ષેત્રફળનો સદિશ લંબ દિશામાં। હવે અહીંયા વાત કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં। અને ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં છે? આ દિશામાં, કારણ કે સપાટીની બહાર છે। તો આ સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ, તો આપણે ફ્લક્સનું સૂત્ર શું હતું? તો phi બરાબર E dA cos થીટા। અને ટોટલ શોધવું હોય તો phi ટોટલ, તો શું કરવું હોય? ફ્લક્સ બધાનો સરવાળો કરવો પડે।
તો અહીંયા જો અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેવો છે 180 ઈ આ બાજુ અને એ આ બાજુ, તો આ ખૂણો શું બની જશે 180, તો અહીંયા શું આવશે માઇનસ ઈ એ, અને અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેવો છે 0, અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેવો છે 0, તો અહીંયા પ્લસ શું આવશે ઈ એ, તો લાસ્ટમાં શું આવે 0. તો બંધ સપાટીના બહારના વિદ્યુત વાહના કારણે કોઈ ફ્લક્સ બનશે નહીં. કારણ શું છે આ, કારણ કે એક ક્ષેત્રફળનો સદિશ આ બાજુ અને એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ દિશામાં માઇનસ અને આ દિશામાં પ્લસ, બંને એકબીજાને શું કરે છે કેન્સલ કરી નાખે છે. તો વિદ્યુત ફ્લક્સ ખાલી સપાટીના અંદર રહેલા વિદ્યુત ભારોના કારણે જ બને છે, બીજાના કારણે બનશે નહીં. બરોબર. બીજી વાત કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી ધારો કે પેલા આપણે હવામાં કરતા હતા એની જગ્યાએ બીજી જગ્યાએ આપણે પરીક્ષણ કરતા હશું ત્યારે ફ્લક્સમાં કોઈ ફેરફાર આવે છે? આવે છે. ના કારણે ફ્લક્સ ફ્લક્સમાં થતો ફેરફાર એપ્સિલોન નોટ લઈએ છીએ. શું લઈએ? એપ્સિલોન નોટ. પણ ધારો કે એપ્સિલોન નોટ શું છે? મુક્ત એટલે કે ફ્રી સ્પેસની પરમિટિવિટી છે. એની જગ્યાએ ધારો કે આ એક્સપેરિમેન્ટ ક્યાંક બહાર કરતા હોઈએ તો એની સાપેક્ષ પરમિટિવિટી લેવી પડે. શું લેવું પડે? સાપેક્ષ પરમિટિવિટી, એટલે કે એપ્સિલોન. તો ત્યારે ફ્લક્સનું સૂત્ર શું આવે? ત્યારે ફ્લક્સનું સૂત્ર શું આવશે? તો ત્યારે ફ્લક્સનું સૂત્ર આવશે Q/K એપ્સિલોન નોટ. યાદ રાખજો કે K ના કારણે શું થશે? ફ્લક્સમાં ઘટાડો થશે. જેમ જેમ માધ્યમની પરમિટિવિટીમાં વધારો થશે, એટલે કે ધારો કે એની જગ્યાએ આપણે એક્સપેરિમેન્ટ બીજે કરીએ છીએ તો K ટાઈમ ઘટાડો થતો જશે ફ્લક્સમાં. ખાસ કરીને જેઈ નીટના સ્ટુડન્ટ યાદ રાખવાનું છે કે ફ્લક્સમાં કેટલો ઘટાડો થશે માધ્યમના કારણે? K જેટલો, એ માધ્યમના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જેટલો. કેટલો ઘટાડો થશે? માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંક જેટલો. કે શું છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. એ આગળના ચેપ્ટરમાં તમે કેપેસિટરમાં સારી રીતે સમજી જશો કે ડાઇલેક્ટ્રિકલ મટીરિયલ શું હોય, ડાઇલેક્ટ્રિકલ અચળાંક કોને કહેવાય. પણ અહીંયા પણ જોવાનું છે તો ફ્લક્સમાં કેટલો ઘટાડો થશે? K ટાઈમ ઘટાડો થઈ જશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રને ડાઇલેક્ટ્રિક પદાર્થો શું કરી નાખે? K ટાઈમ ઘટાડી નાખે. શું કરી નાખે? K ટાઈમ ઘટાડી નાખે છે. તો ફ્લક્સમાં પણ કેટલો ફેરફાર આવશે? K ટાઈમ જેટલો ઓછો. તો તમને સવાલ પૂછાય અને ધારો કે મુક્ત સ્પેસની જગ્યાએ કોઈક માધ્યમ આપેલું છે મીડિયમ, તો એક માધ્યમનો ડાઇલેક્ટ્રિકલ અચળાંક આપ્યો હોય તો એ માધ્યમના ડાઇલેક્ટ્રિકલના અચળાંક જેટલો વિદ્યુત ફ્લક્સમાં ઘટાડો થશે. બરોબર. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ જોઈએ તો એનસીઈઆરટી નું છે. તો એક સિલિન્ડર છે, એક્ઝામ્પલ સિલિન્ડર છે, બરોબર. અને આ સિલિન્ડરની લંબાઈ છે 20 સેન્ટીમીટર. આ થઈ ગઈ 10 સેન્ટીમીટર, આ થઈ ગઈ 10 સેન્ટીમીટર. બરોબર. અને આ સિલિન્ડરની આ ત્રિજ્યા R 5 સેન્ટીમીટર આપી છે. કેટલી? 5 સેન્ટીમીટર આપી છે. કેટલી આપી છે? 5 સેમી. બરોબર. અને
E बराबर 200 I कैप न्यूटन पर कूलम અને E बराबर -200 I कैप न्यूटन पर कूलम तो शोधવાનું શું થાય છે નળાકાર સાથે જોડાયેલ ફ્લક્સ શોધો શું કહે છે નળાકાર સાથે જોડાયેલું ફ્લક્સ શોધો છે બરોબર તો આપણને એક વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આપી I कैप प्लस I कैप માં આપ્યું છે અને એક વિદ્યુત ક્ષેત્ર માઈનસ I कैप માં આપ્યું છે કે આપ્યું છે માઈનસ I कैप માં બરોબર તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે વિદ્યુત ક્ષેત્ર એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે બરોબર અને આનો ક્ષેત્રફળનો સદિશ પણ કઈ દિશામાં રહેવાનો છે આ દિશામાં બીજું વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આ દિશામાં માઈનસનો મતલબ શું થાય છે આ એની વિરુદ્ધ દિશામાં I कैप અને આનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં આવવાનો છે બરોબર તેવી રીતે આનો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બંને વચ્ચેનો ખૂણો 0 તો અહીંયાનું ફ્લક્સ કેવું થઈ જશે ડાયરેક્ટ 0 કરી દેવાનું જ્યાં પણ 90 જુઓ ત્યાં 0 E અને A વચ્ચેનો ખૂણો 90 દેખાય ત્યાં 0 અહીંયા પણ કેવો થશે 90 નો કેવો થવાનો છે 90 નો તો અહીંયાનું ફ્લક્સ પણ શું થઈ જશે ડાયરેક્ટ 0 તો આપણે શોધવાનું શું થાય છે ખાલી જમણી બાજુના કારણે બનતું ફ્લક્સ અને ડાબી બાજુના કારણે બનતું ફ્લક્સ તો જોઈએ તો જમણી બાજુના કારણે બનતું ફ્લક્સ તો phi equal to E A cos theta બરોબર જો જમણી બાજુ લે r રાઈટ સાઈડ બરોબર જો E કેટલું આપ્યું છે 200 ન્યૂટન કઈ દિશામાં I कैप ને બહાર લઈ લઈએ ઇન્ટુ A નળાકારનું ક્ષેત્રફળ કેટલું આનું ક્ષેત્રફળ તો પાઈ r નો સ્ક્વેર તો કેટલો હશે પાઈ r સ્ક્વેર જો r કેટલો આપ્યો છે 0.05 નો સ્ક્વેર ઇન્ટુ I ક્રોસ I હવે આપણે વેક્ટર જોઈએ I ક્રોસ I એટલે કે ધારો કે એક આ પણ I ની દિશામાં છે I પણ I ની દિશામાં છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 0 તો I ડોટ I શું થશે સોરી I ડોટ I શું થશે 1 શું થશે 1 કારણ કે I ડોટ I ને આપણે કેવી રીતે લખીએ તો I cos theta બંને વચ્ચેનો ખૂણો કેટલો છે તો 0 તો cos 0 શું થશે 1 અને I ડોટ I શું બનશે આપણને 1 આ શું થઈ જશે 1 શું થઈ જશે 1 બરોબર ચલો આને સોલ્વ કરીએ શું આવશે 225 ને 57 ન્यूटन कूलम पर मीटर स्क्वेर ओके राइट साइड ना कारण केटू बनशे 1.57 न्यूटन कूलम पर मीटर नो स्क्वेर तेवी रीते डाबी बाजुना कारणे शोधीए तो लेफ्ट साइड ना कारणे पण आटલું જ બનશે 200 * पाई 0.05 નો સ્ક્વેર * I डॉट I तो શું આવશે phi L = 1.57 न्यूटन कूलम पर मीटर नो स्क्वेर न्यूटन कूलम पर मीटर नो स्क्वेर बरोबर तो आना साथे जोड़ाયેલું कुल फ्लक्स शोधो कुल फ्लक्स शोधવાનું છે તો phi टोटल बराबर શું આવશે phi r plus phi l टोटल शोधવાનું કે તો શું કરવાનું બેઝિક સરવાળો આગળ શીખવાડ્યું કે જેટલા પણ વિદ્યુત ભારો એના કારણે બનતું ફ્લક્સ હોય ટોટલ માટે સરવાળો કરશું બેઝિક તો phi टोटल કેટલું મળશે આપણને
1.57 प्लस 1.57 15 દુ 30 7 દુ 3.14 ન્યૂટન કિલોમીટરનો સ્ક્વેર બરોબર। હવે ધારો કે આપણને કીધું કે આમાં રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય શોધો। હવે એમ કે આમાં રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય શોધો તો સપાટીમાં રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય શોધો તો શું શોધો તો phi total equal to q upon एप्सिलॉन 0 q upon एप्सिलॉन 0 જ્યાંથી q ને મેન બનાવશું q ને કરતા બનાવશું તો q ને કરતા બનાવીએ તો શું આવશે phi into एप्सिलॉन 0 જે एप्सिलॉन 0 શું છે પરમિટિવિટી કોની માધ્યમની તો કેટલું આવશે एप्सिलॉन 0 equal to 8.85 into 10 to power minus શું આવશે 8.85 into 10 to power minus 12 तो q equal to phi बराबर 3.14 गुणिया 8.85 गुणिया 10 की माइनस 12 8 तारीख 24 2 14 78 into 10 to power 11 કુલમ। તો આ સપાટી સાથે જોડાયેલો વિદ્યુત ભાર કેટલો હશે તો 2.7 સમથિંગ 2.7 into 10 to power minus 11 કુલમ જેટલો હશે। ઓકે બરોબર। હવે એક એક્ઝામ્પલ જોઈએ આપણે આગળ કારણ કે ગાઉસના નિયમ અને તેના એક્ઝામ્પલ પર આપણે 2 લેક્ચરની જરૂર પડશે બરોબર। તો બીજું એક્ઝામ્પલ જોઈએ આ લેક્ચર આમાં આપણે ઘણા બધા 2-3 જોઈ લઈએ કે ધારો કે 2 સપાટી છે આની સાથે જોડાયેલો વિદ્યુત ભાર q છે અને આની સાથે જોડાયેલો વિદ્યુત ભાર 2q છે બરોબર। 2 સપાટી આપણે લીધી છે આની ત્રિજ્યા લઈએ તો r2 છે અને આની ત્રિજ્યા લઈએ તો એ r1 છે અને અંદરની સપાટી સાથે જોડાયેલો ફ્લક્સ કેટલો છે q અને બહારની સપાટી સાથે જોડાયેલો ફ્લક્સ કેટલો છે 2q બરોબર। તો બંને સપાટી સાથે જોડાયેલ ફ્લક્સ શોધો। બંને સપાટી સાથે જોડાયેલો ફ્લક્સ શોધવાનું કીધું છે। બીજું એમ કહે છે કે અંદરની સપાટીને અથવા અંદરના ગોળાને કોઈ બીજા ડાઇલેક્ટ્રિક માધ્યમમાં છે રાખેલો છે તો તેની સાથે જોડાયેલ ફ્લક્સ કેટલું છે બરોબર જોડાયેલું ફ્લક્સ કેટલું હશે બરોબર। તો પ્રથમ વાત કે આ સપાટીમાં કેટલો વિદ્યુત ભાર રહેલો છે q જેટલો કેટલો રહેલો છે q જેટલો તો આમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આને છેદવાની છે
છેદવાની છે। તો આ પ્રથમ સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કેટલું છે? આ ક્યુ જેટલા વિદ્યુત ભારના કારણે। તો અંદરના ગોળાનું ફ્લક્સ કેટલું હોવાનું છે? તો phi equal to q upon એપ્સિલન નોટ જેટલો, q upon એપ્સિલન જેટલો। હવે આપણે જો કે આ Q2 y સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કેટલું છે? તો અહીંયા જો અહીંયાથી પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે, એટલે કે ફ્લક્સ નીકળે છે, અને આ અંદરના વિદ્યુત ભારના કારણે પણ આ સપાટી સાથે વિદ્યુત ફ્લક્સ જોડાવાનું છે। જોડાવાનું છે કે નહીં જોડાવાનું? હા, જોડાવાનું છે। અને આ 2q ના કારણે પણ વિદ્યુત ફ્લક્સ આ સપાટીમાંથી પસાર થવાનું છે। તો આ બહારની સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કોના આધારે છે? તો અંદરના રહેલા q ના વિદ્યુત ભારના કારણે અને 2q બંને વિદ્યુત ભારના કારણે છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે અંદરની સપાટીમાં એક જ વિદ્યુત ભાર છે, એટલે કે આ સપાટીને કોણ છેદે છે? ગૌસિયન સરફેસમાંથી કોની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? ખાલી q1 ની। પરંતુ આ 2q વાળી સપાટીમાંથી કોની થાય છે? આ q ની બી થાય છે ને આ 2q ની। તો બહારની સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કેટલું હશે? તો બહારની સપાટી સાથે જોડાયેલું ફ્લક્સ કેટલું હશે? તો કેટલું આવવાનું છે? phi equal to 2q plus q divided by epsilon, એટલે કે 3q upon epsilon naught, 3q upon epsilon naught જેટલું, બરોબર। તો આ ગોળા સાથે જોડાયેલું કુલ ફ્લક્સ, એટલે કે આ સપાટી અને આ સપાટી બંને સપાટી સાથે જોડાયેલું કુલ ફ્લક્સ શોધવું છે। તો આ સપાટીનો ફ્લક્સ અને આ સપાટીના ફ્લક્સનો સરવાળો કરવો પડે। તો બહારની સપાટી સાથેનું ફ્લક્સ કેટલું? 3q upon epsilon, અને અંદરની સપાટી સાથેનું ફ્લક્સ કેટલું છે? q upon epsilon। તો phi total equal to q upon epsilon naught plus 3q upon epsilon naught, બે સરખા તો ઘાતનો સરવાળો, total equal to 4q upon epsilon naught। હવે વાત કરીએ તો અંદરનો ગોળો છે એ કોનામાં રાખેલો છે? કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં રાખી દીધો આપણે, એને ઉપાડીને ડાઇલેક્ટ્રિક માધ્યમમાં। તો એના ફ્લક્સમાં શું ફેરફાર આવશે? તો એના ફ્લક્સમાં phi નું સૂત્ર E a cos theta, cos theta કેવો હોવાનો છે? 0। તો phi equal to અહીંયા શું કીધું છે? ડાઇલેક્ટ્રિક માધ્યમમાં મૂકેલો છે। શું મૂકેલો છે? ડાઇલેક્ટ્રિકલ માધ્યમનો। તો ડાઇલેક્ટ્રિકલ પદાર્થો વિદ્યુત ક્ષેત્રને કેટલું ઓછું કરે છે? તો એ વિદ્યુત ક્ષેત્રને k ટાઈમ જેટલું ઓછું કરી નાખે, ઘટાડી નાખે। વિદ્યુત સ્થિતિમાનને k ટાઈમ ઘટાડી નાખશે, જે આગળના ચેપ્ટરમાં આપણે ડીપમાં ભણવાનું થાય છે। તો વિદ્યુત ક્ષેત્રને કેટલું ઘટાડી નાખશે? k ટાઈમ ઘટાડી નાખશે। તો k ને બહાર લઈ લીધો, અને અહીંયા શું આવવાનું છે? E a। તો phi માં શું ઘટાડો થશે? તો phi માં ઘટાડો થશે q upon k epsilon 0 જેટલું। ફ્લક્સ શું થઈ જશે? ઘટી જશે। ધારો કે આ ડાઇલેક્ટ્રિકલ પદાર્થમાં મૂકેલો છે, બરોબર। હજુ ઘણા બધા એક્ઝામ્પલ કરવાના છે આના ગાઉસના નિયમમાં, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે કોઈ સપાટીની અંદર વિદ્યુત ભાર મૂકેલો છે, તે તેના ખૂણા પર મૂકેલો છે, એના સેન્ટરમાં મૂકેલો છે, અલગ અલગ જગ્યાએ મૂકેલો છે, તો તેના કારણે બનતું ફ્લક્સ અને કેવી રીતના આપણે શોર્ટ ટ્રિક વાપરીને શોધી શકશું તે આપણે જોશું।